સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। સુરતના પાટીદાર વિસ્તારમાં હવે ભાજપે એન્ટ્રી કરી છે। સુરતના વોર્ડ નંબર 3 થી અગત્યના સમાચાર। વરાછા, સરથાણા, સીમાડા, લસકાણામાં ભાજપની આખી પેનલ જીતી છે। અને મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાની જીત થઈ છે। આમ આદમી પાર્ટીની સીટો તોડીને ભાજપની આ જીતના સમાચાર મળી રહ્યા છે। તમને ખ્યાલ હશે કે ગત વખતે સુરતથી જ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હતી। એ બાદ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ, પાટીદાર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એ બાદ આ સેમીફાઇનલમાં સુરતથી સમાચાર એવા સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદારોનું પ્રભુત્વ છે, પાટીદારો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, એવા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીએ એન્ટ્રી કરી છે। ભાજપની જીત મિની સૌરાષ્ટ્રમાં થઈ છે। એ વિસ્તાર મિની સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે કારણ કે સૌરાષ્ટ્રભરના લોકો ત્યાં જઈને વસ્યા છે, સુરતમાં વ્યવસાય કરે છે અને ભાજપની પેનલો જીતી રહી છે। અલ્પેશ કથિરિયાના પત્નીની જીતના સમાચાર સામે આવી રહ્યા છે।